હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં 50 પૈસાનો જે જવાહરલાલ નહેરુનો સિક્કો આવે છે, જે તમે વિડીયોમાં સામે જોઈ શકો છો. તો આ સિક્કો બે ટાઈપમાં આવે છે. એક સિક્કા ઉપર લખેલા આવે છે જવાહરલાલ નહેરુ અંગ્રેજીમાં, અને એક સિક્કા ઉપર લખેલા આવે છે જવાહરલાલ નહેરુ હિન્દીમાં. તો બસ આ ડિફરન્સ છે બંને સિક્કામાં, અને જે લિખાવટ છે તેમાં જ ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ નથી. બાકી બધું જ સેમ છે. ઓકે, વેઇટ, મેટલ, સાઇઝ અને વર્ષ બધું જ સેમ છે. બસ આ ડિફરન્સ જોવા મળે છે તે લિખાવટમાં છે, જે હિન્દી અને અંગ્રેજીમાં આવે છે. ઓકે, તો જાણીશું કે આ સિક્કાઓની શું કિંમત છે અને શું ડિટેલ્સ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ. અને જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે ફટાફટથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે તમે જોશો તો સબસ્ક્રાઇબ લખેલું હશે વિડીયોની નીચે, તો તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી દેવું. કારણ કે આ તમે જો સબસ્ક્રાઇબ કરેલ હશે તો જે પણ અમારા વિડીયો આવશે સાચી ઇન્ફોર્મેશન સાથે આપણા વિડીયો આવતા હોય તમને ખબર જ હશે. જે પણ ભાઈઓ આપણી ચેનલ જોતા હશે ડેઈલી અને સબસ્ક્રાઇબર્સ છે તેને ખબર જ છે. અને જેને પણ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તેને કરી દો, કારણ કે જે પણ વિડીયો નાખવામાં આવશે યુટ્યુબમાં તે તમારી પાસે પહોંચી શકશે. ઓકે, તો આવી જ સાચી જાણકારી માટે ફટાફટથી સબસ્ક્રાઇબ કરો. હવે વિડીયોમાં આગળ વાત કરીશું આ સિક્કા વિશે. તો આ સિક્કો 2 મિનિટમાં જ છાપવામાં આવેલ છે. આ બંને સિક્કાની વાત કરીએ તો 2 જ મિનિટમાં છાપવામાં આવેલ છે. આપણે વાત કરીને બધું જ સેમ છે. બસ જે લખેલ છે જવાહરલાલ નહેરુ તે હિન્દી અને અંગ્રેજીમાં અલગ અલગ લખેલ છે. એક સિક્કા ઉપર અંગ્રેજીમાં અને એક સિક્કા ઉપર જે હિન્દીમાં છે. ઓકે, તો એ જ વાત કરવાની છીએ કે શું કિંમત થવાની છે બંને સિક્કાની અને શું ડિટેલ્સ છે. તો ડિટેલ્સમાં બધું સેમ છે. જે ડિટેલ્સની વાત કરીએ તો વર્ષ આવે છે 1964, મેટલ છે નિકલ, વેઇટ છે 5 ગ્રામ, સાઇઝ 24 mm અને શેપ સર્કુલર. હવે બીજો આ જે સિક્કો છે તેની પણ સેમ એ જ ડિટેલ્સ છે. બરોબર, તમે જોઈ શકો છો વિડીયામાં બધું જ સેમ છે. 1964, નિકલ, 5 ગ્રામ, સાઇઝ છે 24 mm અને શેપ છે સર્કુલર. ઓકે, તો બંને સિક્કાની ડિટેલ્સ સામે જોઈ શકો છો. હવે વાત કરવાની છે કે આ સિક્કો જે છે તે બંને સિક્કાની કિંમતમાં શું ડિફરન્સ જોવા મળશે. તો કિંમતની વાત કરીએ તો આ સિક્કો 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે અને કોલકાતા બંને મિનિટમાં કિંમતની વાત કરીએ તો પહેલાં આપણે જોશું આ જે અંગ્રેજીમાં લખેલા આવે છે જવાહરલાલ નહેરુ તે સિક્કા વિશે. તો તેની કિંમત છે બોમ્બે મિન્ટમાં યુએનસી કન્ડિશનમાં હોય તમારી પાસે તો અત્યારના સમયમાં આની કિંમત છે 100 રૂપિયા. હવે તમે સામે 50 રૂપિયા જોશો, પણ આ જે બુક છે તે આગળની છે 2023ની. ઓકે, એટલે અત્યારની જે અપડેટ કિંમત છે તે 100 રૂપિયા થઈ ગઈ છે. અને જે કોલકાતા મિન્ટ છે તેમાં 100 રૂપિયા જોઈ શકો છો, પણ તેની કિંમત અત્યારે 150 રૂપિયા થઈ ગઈ છે. એટલે યુએનસી કન્ડિશનમાં જે બોમ્બે મિન્ટમાં કિંમત છે તે 100 રૂપિયા અને કોલકાતા મિન્ટમાં કિંમત છે તે 150 રૂપિયા. અને બંને મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે, એટલે આગળ જઈ અને આની કિંમત વધશે. એટલે જો કોઈ પાસે હોય તો આ સિક્કાઓને સાચવીને રાખે કલેક્શનમાં. ઓકે, હવે આપણે આગળ વાત કરીશું જે જવાહરલાલ નહેરુ હિન્દીમાં લખેલા આવે છે તેની કિંમત કેટલી છે. તો તે પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બધું સેમ જ છે, એટલે બીજું કંઈ જાણવાની જરૂર નથી. આપણે બસ કિંમતની જ વાત કરીશું કે તેમાં શું ડિફરન્સ જોવા મળે છે. તો આની કિંમતની વાત કરીએ તો બોમ્બે કોલકાતા બંને મિનિટમાં જે કિંમત છે તે અત્યારના સમયમાં 100 રૂપિયા જેટલી છે. અને બંને મિનિટ કોમન કેટેગરીમાં આવે છે. ઓકે, તો અત્યારના સમયમાં આની કિંમત 100 રૂપિયા જેટલી છે. આપણે જે અંગ્રેજીમાં લખેલા આવે છે તેમાં કોલકાતા મિન્ટમાં 150 રૂપિયા કિંમત છે, પણ આ સિક્કો છે તેમાં બંને મિનિટમાં સેમ જ કિંમત ચાલી રહી છે 100 રૂપિયા. ઓકે, તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણ્યા કે આ 50 પૈસાનો જે જવાહરલાલ નહેરુનો સિક્કો આવે છે, એક આવે છે હિન્દીમાં લખેલ છે જવાહરલાલ નહેરુ અને એક આવે છે અંગ્રેજીમાં લખેલ છે જવાહરલાલ નહેરુ. બાકી બધું સેમ જ જોવા મળે છે. ઓકે, બાકી કોઈ તફાવત નથી. એટલે આ બંને સિક્કા છે તેની શું કિંમતમાં ડિફરન્સ જોવા મળે છે તે જ આપણે આજના વિડીયોમાં વાત કરી છે. તો બધા ભાઈઓને વિડીયો એકદમથી સમજાઈ ગયો હશે બધી જ માહિતી. અને કોઈને ના સમજાણું હોય હજુ પણ તો તે કોમેન્ટમાં જણાવી શકે છે. તેનો રિપ્લાય આપણે કોમેન્ટમાં આપી દઈશું. ઓકે, તો બસ દોસ્તો આજનો વિડીયો આ જ સિક્કા વિશે અને એટલો જ હતો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. જય હનુમાનજી દોસ્તો.